હેલો ગાઈસ, તો કેમ છો બધા? સલામ વાલેકુમ. તો તમે સરગસની રાત તો જોઈ લીધી. હવે આપણે જોવાનું છે ઠંડા. આજે મોહરમનો છે 10મો દિવસ. 10મા દિવસમાં આજે પાછો જુલુસ કાઢવાનું છે, અને પાછો જુલુસમાં શું શું થશે એ બધું તમને દેખાડીશ વિગતવાર. એટલે તમે બન્યા રહેજો આ બ્લોગમાં. ભૂલજો નહીં, અને ચેનલ ઉપર નવા હો તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને શું 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 કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. હાય ભલે, હાલો તો મળીએ પાછા જુલુસમાં. ગાઈઝ, હવે આપણે આવી ગયા છે મસ્જિદ, અને જો આમ વ્હાઈટ કલરના કપડાં પહેરી લીધા છે, અને આપણો વાયસનું આમ દીવાનું છે કાયદેસર. ઢોલનો ધબધબાટી બોલાવવાની ઈચ્છા છે, પણ આજે છોકરાને મળશે ને, રાતે બહુ વગાડ્યા. હવે જો આમ ઢોલ બધા કરી લીધા છે, અને એક હવે ઢોલની પડી નાખવાની છે. અખ્તરભાઈ આવી ગયા છે ઢોલની પડી લઈને. પડી નાખીને હવે કસીદા ચાલુ છે. ભાઈ 7-8 ભરીને જુલુસ નીકળશે આપણો. એટલે તમે આમ જ રહેજો બ્લોગમાં, તમને દેખાડીશ કે બ્લોગમાં જુલુસમાં કેવી રીતના હોય છે. આપણા સબીરભાઈ આવી ગયા છે, જો આમ ઢોલની બધી આમ ચેકિંગ કરવા. આપણે આ બધા કમિટી મેમ્બર જો તમે, આ છે સબીરભાઈ. બરાબર છે ને ઢોલ બધા? તો ભલે, હા ફાડવાની જ છે. આમાં જ રહેજો. તો ગાઈસ, કાલે એને દૂધ બોનવીટા કીધું, બોનવીટા કર્યો તો ને અટાણે લચ્છી જો આમ આપતા ભાઈને. ન્યા જવશે અલ્ફાજભાઈ ને જો આમ અમીનભાઈ ને શું હરીફભાઈ પી લીધો, 2 ગ્લાસ પી લીધા. આ જો આમ સાહિદભાઈ શું કહો છો સાહિદભાઈ? મોજે મોજ કરવાની છે, મોજે મોજ. તો ભલે ઘટે જ નહીં હો. તો આગળ જોજો થશે શું.